હેલો એવરીવન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કનેક્ટેડ ડિસ્કનેક્ટેડ વિશે ડિસ્કસ કર્યું. તો આજે બી થોડાક એક બે એક્સ્ટ્રા થિયરમ જોશું એન્ડ કઈ ટાઈપના એક્ઝામ્પલ આમાંથી પૂછાય છે એના વિશે ડિસ્કસ કરીએ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આપણે. જો કાલે આપણે જ્યાંથી પૂરું કર્યું હતું ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ. કાલે આપણે આવો એક થિયરમ જોયો હતો લાસ્ટમાં કે એક્સ ઇઝ મેટ્રિક સ્પેસ E1 એન્ડ E2. શું હતું ત્યાં? E1 એન્ડ E2 આર કનેક્ટેડ સબસેટ ઓફ X and if E1 intersection E2 is not equal to phi, then E1 union E2 is connected. ઓકે, તો આપણે એ બે સેટ માટે જોયું હતું કે જો બે સેટ કનેક્ટેડ હોય તો એનું યુનિયન બી કનેક્ટેડ થાય, પણ ક્યારે થાય? જો એ બે વચ્ચે કોઈક પોઈન્ટ કોમન હોય. આનો આ જ થિયરમ જનરલાઇઝ કરી નાખે તો એનું સ્ટેટમેન્ટ આ રીતે બનતું હોય છે. પહેલાં તો જો આ સ્ટેટમેન્ટનો મતલબ શું થાય. હવે અહીંયા E1 E2 En મતલબ કે E1 E2 E3 E4 E5 કોઈ ફિક્સ નંબર આપી દીધો છે, બરાબર, એન સુધી. ફાઇનાઇટ જ છે, બરાબર. આ ફાઇનાઇટ ઇન્ટરસેક્શન જ કર્યું છે કનેક્ટેડ સેટનું. ઓકે, એ બધા E1 E2 E3 E4 એ બધા કેવા છે? કનેક્ટેડ છે, બરાબર. એન્ડ E1 ઇન્ટરસેક્શન E2 એ નોટ ઇક્વલ ટુ 5 છે. પછી તમને એમ થાય કે E2 ઇન્ટરસેક્શન E3 એ શું થતું હશે? તો પણ એ પણ નોટ ઇક્વલ ટુ 5. તમે એમ કહો કે E5 ઇન્ટરસેક્શન E9 એ શું થાય? તો એ બી નોટ ઇક્વલ ટુ 5. મતલબ એની બી વચ્ચે કંઈક આવતું હશે કોમન. મતલબ કે અહીંયા અને અહીંયા જો સરખા નંબર ન હોય, બરાબર, તો એના વિશે શું કહી શકાય? એ નોટ ઇક્વલ ટુ 5 જ હોય. અને સરખા હોય તો એનો કંઈ મતલબ નથી. કોઈ સેટનું ઇન્ટરસેક્શન એની સાથે કરો તો બી શું આવે? નોટ ઇક્વલ ટુ 5 જ આવે ને, બરાબર. એટલે એ કહેવાનો કંઈ મતલબ નથી. હાય નલ સેટ હોય તો નલ સેટ આવે, બરાબર. જો બંને નલ સેટ હોય તો નલ સેટ આવે. બટ અહીંયા કંઈ એવું છે નહીં. અને અહીંયા ના જ પાડી છે કે સરખા લેવાના જ નથી. ઓકે, એટલે કે I ઇઝ નોટ ઇક્વલ ટુ J. તો એવું પ્રૂવ કરવાનું કે છે, મતલબ કે કોઈ બી બે સેટ વચ્ચે બે કનેક્ટેડ સેટ વચ્ચે કનેક્શન છે, મતલબ કે કોઈકનો કોઈક પોઈન્ટ કોમન છે. તો ઇન જનરલ એવું પ્રૂવ કરવાનું કહે છે કે આ બધાનું યુનિયન. આપણે પહેલા થિયરમમાં શું જોયું હતું? એકનું, મતલબ કે એક સેટ, મતલબ કે E ઇઝ ઇક્વલ ટુ E1 યુનિયન E2, મતલબ ખાલી એટલું જ જોયું હતું. હવે આ શું કહે છે કે આને જનરલ કરી નાખો, E3 E4, બરાબર, અપ ટુ En સુધી. જો આનું યુનિયન પણ શું આવે છે? કનેક્ટેડ જ આવે છે. એ પ્રૂવ કરવાનું છે. તમને ખબર છે આ શું કહેવા માગે છે થિયરમ? જો આમ હોય ને, અહીંથી અહીંયા, બરાબર, આ મારી પ્રોપર્ટી છે. અહીંયા હું ક્લોઝ બ્રેકેટ રાખું છું. પછી પાછું અહીંથી સ્ટાર્ટ કરું એન્ડ અહીંયા સુધી, બરાબર. પછી પાછું અહીંથી સ્ટાર્ટ કરું અહીંયા સુધી. આ બધા ક્લોઝ છે, બરાબર. અહીંયા જે હોય એ વચ્ચેના બધા પોઈન્ટ ક્લોઝ છે, કારણ કે કનેક્શન દેખાડવાનું છે. ઓકે, તો બસ એ જ કહેવા માગે છે કે તો આ બધાનું યુનિયન, મતલબ કે અહીંથી મારે અહીંયા સુધી પહોંચવું હોય તો હું પહોંચી શકું કે ન પહોંચી શકું? વચ્ચે જો ડોટ છે, બરાબર, વચ્ચે કનેક્શન છે, તૂટેલું નથી કનેક્શન. આ ટાઈપનો એનો મતલબ થાય છે સ્ટેટમેન્ટનો.
તો જોઈએ પ્રૂફ અને જે છે ને એ જ છે બરાબર, અને ખાલી પછીની થોડીક લાઈનમાં ફેરફાર થશે. તો જે તમે લાસ્ટ થિયરમની પ્રૂફ લખી હતી ને એ જ છે, એ સાથે રાખજો. અત્યારે જો આ તમે લેક્ચર જોતા હો તો એ બુકને તમે સાથે રાખજો. એ લખવાની અત્યારે જરૂર નથી, પહેલાં સમજી લ્યો બરાબર. જો એ જ તે કોપી ટુ કોપી લાઈન છે બધી બરાબર. તો પહેલાં શું કર્યું હતું એમાં જો આપણે બે માટે પહેલાં પ્રૂવ કરીએ. આ ઇન જનરલ પૂછે ને ત્યારે એમ લખી નહીં નાખવાનું કે વી નો ધેટ ફોર E1 E2 યુનિયન ઓફ E1 E2 ઇઝ કનેક્ટેડ બરાબર, એવું લખી નહીં નાખવાનું. પહેલાં બે માટે તો પ્રૂવ કરવાનું જ તે. કોઈ બી જનરલ રિઝલ્ટ હોય ને એને પહેલાં E1 યુનિયન E2 માટે પ્રૂવ કરવાનું. ઓકે, તો પહેલાં તો એ જ તે સેમ ટુ સેમ મેથડથી પ્રૂવ કરવાનું બરાબર. હું ફટાફટ એક વખત રિવાઇઝ કરાવી દઉં તમને. શું કરવાનું? પહેલાં E1 યુનિયન E2નો એક સેટ લેવાનો બરાબર, એને E નામ આપવાનું. પછી એવું માનવાનું કે E ઇઝ નોટ કનેક્ટેડ, મતલબ કે તો ડિસકનેક્ટેડ છે. એની ડેફિનેશન પ્રમાણે શું થતું હશે કે આ ચાર વસ્તુ મળતી હશે બરાબર. આપણે ખોટું માનીને ચાલીએ છીએ બરાબર. તો આ ચાર વસ્તુ થતી હશે, તો એમાંથી આપણે આગળ વધીએ. તો E1 ઇન્ટરસેક્શન E2 શું છે? ઇઝ નોટ ઇક્વલ ટુ 5. એ તો આપેલી કન્ડિશન છે બરાબર. ત્યાં હું 1 અને 2 લઉં છું. જો આ બંને સરખા નથી, E1 અને E2 સરખા નથી. ઓકે, તો હું ત્યાં એ વેલ્યુ મૂકી શકું ને? ખોટું તો નથી કર્યું ને? જો અહીંયા I ઇઝ ઇક્વલ ટુ 1 લીધા છે અને J ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, તો એ બંનેનું ઇન્ટરસેક્શનમાં કોઈક પોઈન્ટ છે. એનો મતલબ એવો જ થાય ને, આ લાઈનનો મતલબ એ બંનેના ઇન્ટરસેક્શનમાં કોઈક પોઈન્ટ છે. એ પોઈન્ટ લઈ લઈએ x બરાબર. તો હવે x છે E1 ઇન્ટરસેક્શન E2માં હશે, મતલબ કે એ બંનેમાં હશે, E1માં હશે અને E2માં બી હશે. તો પહેલાં શું માનશું આપણે? યાદ કરો બરાબર. એટલે જ કહું તું સાથે રાખજો લાસ્ટ થિયરમ. માની લઈએ કે x બિલોંગ્સ ટુ E1 છે બરાબર. હવે E1 છે એ કોનો સબસેટ હશે? E1 યુનિયન E2નો સબસેટ હોય જ તે બરાબર. તો આ તો શું છે? આપણે લીધેલો સેટ છે, મતલબ કે E1 સબસેટ E છે બરાબર. તો હવે E1 છે એ A યુનિયન બીનો બી સબસેટ છે જ તે, આ ડિસકનેક્ટેડની ડેફિનેશન પ્રમાણે બરાબર. ડિસકનેક્ટેડ એની ફર્સ્ટ પ્રોપર્ટી પ્રમાણે આવું તો થાય જ તે. એનો મતલબ કે E1 છે એ Eનો બી સબસેટ છે એન્ડ E છે એ A યુનિયન બીનો સબસેટ છે. મતલબ કે E1 છે કોનો સબસેટ થઈ ગયો? A યુનિયન બીનો સબસેટ થઈ ગયો. ઓકે, તો x બિલોંગ્સ ટુ E1. E1 છે એ યુનિયન બીનો સબસેટ છે, તો x બિલોંગ્સ ટુ E1 ઇન્ટરસેક્શન B. મતલબ કે E1 ઇન્ટરસેક્શન B શું આવશે? નોટ ઇક્વલ ટુ 5. ઓકે, આ આપણે પેલું કનેક્ટેડ પ્રૂવ કરવા માટે ઓકે એ કામમાં લાગશે. તમને ખબર ને આ શું કામમાં લાગશે? હમણાં જોજો, એ કામમાં લાગશે. અને ઓલ્સો E1 સબસેટ ઓફ E1 સબસેટ ઓફ A ઇન્ટરસેક્શન B. ઓકે, E1 છે એ એનો સબસેટ હોય બરાબર. તો આને હું આમ લખી શકું બરાબર. આ તો નલ સેટ છે, મતલબ કે આ નલ સેટ આવ્યો. વી હેવ ઓપન સબસેટ ઓફ A એન્ડ B. તો ત્રણ વસ્તુ મને મળી ગઈ છે બરાબર. એક તો આ છે બરાબર, આનો યુઝ કર્યો આપણે. એક આનો યુઝ કરી લીધો, એક આનો યુઝ કરી લીધો. તો આ ત્રણ વસ્તુ છે એન્ડ E1 કનેક્ટેડ છે. તો E1 ઇન્ટરસેક્શન એ શું થવું જોઈએ? નલ સેટ થવું જોઈએ કે ન થવું જોઈએ? જો નલ સેટ ન થાય તો એ ડિસકનેક્ટેડ થઈ જાય બરાબર. તો કનેક્ટેડ છે E1, તો એ તો આપેલું જ છે. તો આ તો થશે બરાબર. એના ઉપરથી આપણે શું કહી શકીએ? ઓકે, અહીંયા એક પાર્ટ પૂરો થાય છે બરાબર. એક પાર્ટ પૂરો થયો થિયરમનો. સેકન્ડ પાર્ટ x બિલોંગ્સ ટુ E2 લેવાનું. આપણે જ્યાં ઇન્ટરસેક્શનવાળી કન્ડિશન હતી ત્યાંથી જ આગળ વધવાનું. પહેલાં x બિલોંગ્સ ટુ E1 લીધો, તો હવે x બિલોંગ્સ ટુ E2. E2 છે E1 યુનિયન E2નો સબસેટ હશે બરાબર, ઇઝ ઇક્વલ ટુ E હશે. E2 સબસેટ E હશે. E સબસેટ ઓફ A યુનિયન B. E2 સબસેટ ઓફ E. કેટલું ઇઝી છે હા. E2 છે A યુનિયન બીનો સબસેટ હશે બરાબર. અહીંયા સુધી ડન.
હવે એક્સ બિલોંગ્સ ટુ E2 અહીંથી E2 છે એ યુનિયન બીનો સબસેટ, તો એક્સ બિલોંગ્સ ટુ શું થઈ જાય? એ યુનિયન બી, બરાબર? એટલે કે એક્સ છે કાં એમાં હશે કાં બીમાં હશે. મેં તમને કીધું હતું કોઈક એક વસ્તુ લેવાની, બંનેમાં સરખી રાખવાની, તો આપણે એક્સ બિલોંગ્સ ટુ બી લઈને ચાલીએ. મેં તમને કીધું હતું તમે એક્સ બિલોંગ્સ ટુ એ લઈને જોજો બંનેમાં શું થાય છે, બરાબર? ઓબ્ઝર્વેશન કર્યું હશે, જો તમે કર્યું હોય તો હોમવર્ક સરખું. સપોઝ અહીંયા તો આપણે એક્સ બિલોંગ્સ ટુ બી લઈને ચાલીએ. Now x belongs to B, x belongs to E2, and for x belongs to E2 intersection B, તો E2 intersection B null set છે. એટલે આટલું થઈ ગયું. E2 subset of E, આ વસ્તુ થઈ જાય. એના ઉપરથી આ વસ્તુ થઈ જાય. આ બરાબર. તો પાછા ફરી વખત એકની એક લાઈન એ ને બી ઓપન છે, બરાબર? આવું થાય છે, આવું થાય છે, આવું થાય છે, અને E2 પાછો કનેક્ટેડ છે, તો પાછું આવું થતું હશે, બરાબર? જો આવું ન થતું હોય તો E2 ડિસ્કનેક્ટેડ થઈ જાય, એટલે E2 કનેક્ટેડ છે એટલે આવું થતું હશે. તો E ઇન્ટરસેક્શન એ બસ અહીંયા સુધીનો થિયરમ હતો. હવે થોડુંક એને લંબાવવાનું, બરાબર? ઇટ ઇઝ નોટ ટ્રુ, અહીંયા સુધીનું ક્લિયર છે. એટલે આ અવર સપોઝિશન E ઇઝ નોટ કનેક્ટેડ ઇઝ રોંગ, therefore E is connected, therefore E1 union E2 is connected. હવે છે, હવે આપણે થિયરમની લાઈન આવી, ન્યૂ થિયરમની. જો હવે આ તો કનેક્ટેડ આપણે પ્રૂવ કરી નાખ્યો, બરાબર? એન્ડ E3 છે એ કનેક્ટેડ છે જ, કારણ કે E1 E2 E3 જવા દો En સુધી, બરાબર? એ બધા કેવા છે? કનેક્ટેડ છે. આનું યુનિયન આપણે કનેક્ટેડ દેખાડી દીધું. ઓકે, આ કનેક્ટેડ છે. તો કાંઈ આઈડિયા આવે છે હવે શું લખવાનું હોય? કાંઈ આઈડિયા આવે તમને? કાંઈ? હવે હું એટલું જ દેખાડી દઉં કે આ બે વચ્ચે, કોની વચ્ચે? E1 ઇન્ટરસેક્શન સોરી આ શું છે? પહેલો રાઉન્ડ કર્યાનો મતલબ શું છે? યુનિયન છે ને. જો હું આવું દેખાડી દઉં કે E1 યુનિયન E2 અને E3 વચ્ચે કંઈક કનેક્શન છે, મતલબ કે કોઈક પોઈન્ટ છે, આ નહીં છે અને આ નહીં છે, આ બંનેનો મિલાપ કરાવતો કોઈક એક પોઈન્ટ છે, બરાબર? આ બંનેનો મિલાપ કરાવતો કોઈક એક પોઈન્ટ છે. તો આ એક પોઈન્ટ છે ને એ બહુ સારું કાર્ય કરે છે, બરાબર? કે જે આ બંને વચ્ચેનું કનેક્શન જોડે છે. તો એ પ્રૂવ કરી નાખીએ તો શું થાય? એનો મતલબ શું થાય? કે E1 યુનિયન E2 અને યુનિયન E3 શું થઈ ગયું? કનેક્ટેડ થઈ ગયું. E1 યુનિયન E2, કારણ કે હવે જો આ કનેક્ટેડ તો પ્રૂવ કરી નાખ્યું છે, બરાબર? એક આ કનેક્ટેડ છે જ તે, તમારે આ બંનેનું યુનિયન હું કનેક્ટેડ દેખાડી દઉં, મતલબ કે આ બંને વચ્ચે કોઈ પોઈન્ટ કોમન નથી, બરાબર? એટલું દેખાડી દઉં એટલે આપણો ક્વેશ્ચન પૂરો થઈ જાય. એટલે હું આ 3 માટે વાત કરી શકું. પછી પાછો ચોથો લો, સિમિલરલી 4, 5, 6 એ રીતે કરતો જાઓ, બરાબર? તો જો હવે અહીંયા વાંચો. Now E1 union E2 and E3 is connected. તો હવે આ બંનેની વચ્ચેનું ઇન્ટરસેક્શન આ છે. આ થિયરમની જે કહેવાય ને મેઇન સેન્ટેન્સ, મેઇન લાઇન યાદ છે. E1 યુનિયન E2 ઇન્ટરસેક્શન E3, એનો આન્સર શું આવે છે? તો કે એનો આન્સર E1 ઇન્ટરસેક્શન E3 યુનિયન E2 ઇન્ટરસેક્શન E3. હવે જો હવે આનો આન્સર નલ સેટ નથી, એવું કઈ રીતે તમે કહી શકો? કઈ આઈડિયા આવે છે? E2 ઇન્ટરસેક્શન E3 છે એ કેવું છે? નોટ ઇક્વલ ટુ 5 છે કે નહીં? સિમિલરલી E1 ઇન્ટરસેક્શન E3 પણ કેવું છે? નોટ ઇક્વલ ટુ 5 છે કે નહીં? છે કે નહીં? તમે કહેશો કેમ? કઈ રીતે? તો હું કહીશ કે જો મને ખબર જ હતી, તું ભૂલી જઈશ. આ કન્ડિશન આપેલી છે. કેમ ભૂલી જાઓ છો?
ક્યાં ગઈ? ચરે આ કન્ડિશન આ તો એણે આપેલું જ છે કે બે વચ્ચે કોઈ પણ બે વચ્ચેનું ઇન્ટરસેક્શન માં કંઈક ને કંઈક કોમન આવે જ છે. કોઈ પણ બે E1 હોય E2 હોય, હું એમ કહું કે ની 10 પાવર ઇન્ટરસેક્શન ની 10 પાવર, એ પણ શું થશે? નોટ ઇક્વલ ટુ 5. મતલબ કે આ બંનેને જોડતો બી કોઈક એક પોઈન્ટ તો છે જ તે, બરાબર. તો હવે જો લાસ્ટમાં એટલે આ લાઈન લખી છે, આ લાઈન ક્યાં ગઈ? હા, અહીંયા એક હજી તમે એક્સ્ટ્રા લખી નાખજો કે E1 ઇન્ટરસેક્શન E3 પણ કેવું છે? નોટ ઇક્વલ ટુ 5. તો આ નોટ ઇક્વલ ટુ 5 હોય, આ બી નોટ ઇક્વલ ટુ 5 હોય, તો એનું યુનિયન બી શું હોય? નોટ ઇક્વલ ટુ 5. ઓકે, તો શું પ્રૂવ થઈ ગયું કે એઝ અબોવ E1 ઇન્ટરસેક્શન U2 એનું ઇન્ટરસેક્શન E3 સાથે કનેક્ટેડ થઈ ગયું છે, બરાબર. પછી તમારે કાંઈ એક્સ્ટ્રા પ્રૂવ કરવાની જરૂર નથી, કારણ કે તમે યુનિયનને તો અહીંયા દેખાડી દીધું છે કનેક્ટેડ, બરાબર. હવે તમારે ખાલી બે પોઈન્ટ, બે સેટ વચ્ચેનું ખાલી કનેક્શન દેખાડી દેવાનું છે, બરાબર. કારણ કે કનેક્ટેડ માટે બીજું કંઈ રિઝલ્ટ નથી, એણે ઉપરના રિઝલ્ટનો તો આપણે યુઝ કરી લેવાનો. ઓકે, સો એઝ અબાઉ E1 યુનિયન E2 યુનિયન E3 ઇઝ કનેક્ટેડ. 3 માટે પ્રૂવ થઈ ગયું. તો ઇન જનરલ તમે આ રીતે કરી શકો. તમે હજી 4 માટે કરજો. અહીંયા મેં લાઈન પૂરી કરી નાખી છે, બટ હજી તમે E1 યુનિયન E2 યુનિયન E3 એન્ડ યુનિયન E4 માટે બી હજી તમે એક થોડોક આ 3 લાઈન લખી જ ને અહીંયા, તો હજી એવી 3-4 લાઈન લખજો. અને પછી એવું લખી નાખજો કે સિમિલરલી SLL નો મતલબ થાય સિમિલરલી, બરાબર. SLL ઘણા S આવું લખે, ઉપર વાય કરી નાખે, બરાબર. તો એ તમારે ચેક કરવું, એ કરો. Similarly, it can be seen that if EI intersection EJ is not equal to 5, then union of I is equal to 1 to n EI is connected. Hence prove HP. ઓકે, ઘણા આમ પણ કરે છે. હેન્સ પ્રૂવને આઈ થિંક મેં એવું જોયેલું છે. નહીં, આમ નહીં. કેમ કરે છે હું ભૂલી ગયો એનો સિમ્બોલ. હેન્સ પ્રૂવનો સિમ્બોલ છે એક, કંઈક છે, યાદ નથી આવતો. કંઈક સિમ્બોલ છે આખો. હેન્સ પ્રૂવનો લખો ને તો એનો એક સિમ્બોલ છે. પછી નંબર ઓફ લખો ને, તમે ઘણી વખત લખતા હો કે નંબર ઓફ યુનિયન, નંબર ઓફ 10, બરાબર, નંબર ઓફ 5 યુનિયન, એવું કંઈક આવે. માની લો કે નંબર ઓફ 5 યુનિયન સેટ, નંબર ઓફ એપલ. ચાલો, હાઉ મેની નંબર ઓફ એપલ, નંબર ઓફ એપલ. જો એવું ન લખો ને આખું, તો ખાલી તમે અહીંયા હેશટેગ લગાડી દો એન્ડ એપલ લખી નાખો, તો બી આનો મતલબ શું થાય? નંબર ઓફ એપલ, બરાબર. આ નંબર ઓફનો સિમ્બોલ કોણ છે? આ ઘણી બુકમાં યુઝ કરતા હોય, બરાબર. એટલે હવે તમે આગળ મેથ્સમાં જ જવાના છો, મેથ્સમાં જ તમે આગળ જવાના છો, બરાબર. તો એની માટે આ બધા સિમ્બોલથી હવે તમે પરિચિત થતા જજો. ઓકે, પાછા આવીએ આપણે. યસ, જો એક થિયરમ, આમ થિયરમ તો ન કહી શકાય, એક્ઝામ્પલ જ છે, બરાબર. સાવ ઇઝી એક્ઝામ્પલ છે. શું કહે છે પ્રૂવ કરવાનું? R માઇનસ, એણે એક આખો R સેટ લીધો. જો મોટો R સેટ લીધો. કેટલો મોટો હશે R સેટ? તમને ખબર જ છે. હા, બરાબર. એટલો મોટો હશે, હજી ઘણો હશે. હવે એ R સેટમાં એણે જો કેવું કર્યું ખબર? એક મસ્ત કામ કર્યું છે. એણે છે ને R માંથી 20, 21 ને રિમૂવ કરી નાખ્યા. હું તો કહું
આરમાંથી શું લાઈફમાંથી રિમૂવ કરી નાખો, બરાબર. 2021 અને 2020ને, બરાબર, એને તો ખાલી આરમાંથી રિમૂવ કર્યા. હું તો શું કહું, લાઈફમાંથી રિમૂવ કરી નાખો. કોને? 2020 અને 2021ને. કારણ કે એટલા બોગસ યર છે, મજા બગાડી નાખી છે આ યરે તો બધાની. લગભગ બધાને પ્રોબ્લેમ થયો જ હશે કંઈકનો કંઈક, બરાબર. ઓકે, હવે એણે શું કર્યું, અહીંથી છે ને કટકો કરી નાખ્યો. જો હું તમને કટકો કરીને દેખાડું. આમ જો કટકો થઈ ગયો અહીંથી, બરાબર. હવે તમે કેવા કનેક્ટેડ છે, બરાબર. અહીંયા રેડ લાઈન આવી ગઈ. હવે હું આમ પણ કહી શકે તમને કે અહીંયા શું આવી ગયો, રેડ પોઈન્ટ આવી ગયો. આ પોઈન્ટ કયો છે? પોઈન્ટ 2021. તો બસ એટલું જ પ્રૂવ કરવાનું કીધું છે કે પ્રૂવ ધેટ R-2021. તમને એક્ઝામમાં એક પોઈન્ટની જગ્યાએ ઘણા બધા પોઈન્ટ કાઢી નાખે ને તો બી હવે આવડતું હોવું જોઈએ. જો આ એક થિયરમ ઉપરથી આપણે એવું શીખી જઈશું કે કરવાનું છે શું. એકચ્યુઅલી જે થિયરમ પ્રૂવ કર્યો ને એ જ વસ્તુ આમાં કરવાની છે. થિયરમથી બી એ જ ઇઝી છે આ બધું, બરાબર. તો તમે વિચારો, તમે આમને વિડીયો ન જુઓ, બરાબર. વિડીયો પોઝ કરો અને જાતે કરવાની ટ્રાય કરો પ્લીઝ, બરાબર. તો પોઝ કરીને પહેલાં આખો જાતે કરી નાખો. કારણ મારે કઈ રીતે ડિસ્કનેક્ટેડ પ્રૂવ કરો. નોટ કનેક્ટેડનો મતલબ શું? ડિસ્કનેક્ટેડ મતલબ કે મારે કોઈક 2 ઓપન સેટ લેવા પડશે, બરાબર. આને હું કોઈક નામ આપી દઉં, પછી મારે 2 ઓપન સેટ લેવા પડશે, 4 ડેફિનેશન મતલબ કે 4 ડિસ્કનેક્ટેડની 4 પ્રોપર્ટી પ્રૂવ કરવી પડશે. જો હું એટલું કરી નાખું તો આ સેટ છે એ કનેક્ટેડ ન કહેવાય, બરાબર. ડિસ્કનેક્ટેડ થઈ જાય. અહીંયા 2021ની જગ્યાએ કોઈ પણ નંબર આપે, એક નહીં ફાઇનાઇટ આપે, ડી-નંબરેબલ નંબર આપે. કેટલા? ડી-નંબરેબલ સુધી, બરાબર. ગમે તેટલા નંબર આપે, કોઈ પણ એટલીસ્ટ એક ઉડાડી દે ને તો એ ડિસ્કનેક્ટેડ જ થઈ જાય. એકની જગ્યાએ આમ ઉડાડી દે, ગયું, બરાબર. ગમે તેટલા ઉડાડી દે તો બી એ શું કહેવાય, ડિસ્કનેક્ટેડ જ થઈ ગયો ને. હવે આ સેટમાં રહ્યું છે શું? બરાબર, કાંઈ રહ્યું નથી. આ બધા ડિસ્કનેક્ટેડ સેટ કહેવાય. તો બસ હવે પ્રૂવ કરીએ ફટાફટ, ટાઈમ નથી બગાડવો. જો તમે પહેલાં જો ન આવડ્યો હોય ને તો જ આ એક્ઝામ્પલ જોજો, નહીંતર ફટાફટ સ્કીપ કરી નાખજો વિડીયો, ઓકે. મારે તો સાવ LCM લઈને ચાલુ છું કે કોઈક એવો હશે જેને નહીં સમજાણું હોય હજી કેમ કરવાનું, બરાબર. એની માટે છે. હવે તો શું કરવાનું, સૌથી પહેલાં E આવો સેટ લઈ લેવાનો, ઓકે. પછી શું કરવાનું, હિયર સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ RD. અરે યાર, હિયર ઇઝ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ RD, મતલબ કે આરના સબસેટ છે. X તરીકે R લઈ લીધો છે. એને પૂછ્યું બી થિયરમમાં R ઉપર જ છે. તો જો જેમને નથી સમજાણું ને એ જ જોજો, બાકી બધા સ્કીપ કરજો. તો એક ઓપન સેટ લઈ લેવાનો, ઈને કન્ટેન કરતો. જો હું ઈને કન્ટેન કરતો બોલું છું, તમે એને આનો યુનિયન કરવાથી એ બની જાય એવું જરૂરી નથી, બરાબર. તમારે કન્ટેન્ટ કરી દો ને તોય ચાલે. આ બંનેના યુનિયનથી, A અને Bના યુનિયનથી એ કન્ટેન્ટ થઈ જવો જોઈએ, બસ. તો જો એક મેં લઈ લીધો -∞ to 2021. સિમ્પલ. અહીંયા જે આપ્યો એ જ લઈ લેવાય ને, બરાબર. તમે એ બીજો કોઈક લેવો તો હોય વાંધો નહીં, પણ આ સેટ આવી જવો જોઈએ એની અંદર. તો મને લાગે છે આ એક જ ઓપ્શન છે, આ 2 ઓપન સેટ લેવાનો, બરાબર. મને એવું લાગે છે. કેવા લેવાના છે? ડિસજોઈન્ટ, બરાબર. ડિસજોઈન્ટ લેવાના છે. A અને B વચ્ચે કાંઈ ન રહેવું જોઈએ, ઓકે. તો વિચારજો, આની સિવાય કોઈ ઓપ્શન મળશે તમને? કોઈ બીજા 2 ઓપન સેટ લેવાનો ઓપ્શન મળશે? વિચારજો, ઓકે. યસ,
therefore A and B are both open interval of R. We know that an open interval of R is an open set. આ બધી તમને ખબર જ છે. ઓપન ઇન્ટરવલ હોય એને ઓપન સેટ કહેવાય, બટ બધા ઓપન સેટ ઓપન ઇન્ટરવલ હોય નહીં. બરાબર, આ બધી વસ્તુની હવે તમને ખબર હોવી જોઈએ. સો A and B are both open subset of R. બે ઓપન સબસેટ લેવાના હતા, એ આપણે લઈ લીધા. A is equal to minus infinite, 2021. B is equal to 2021, infinite. બંનેનું યુનિયન કરો તો એ પોતે અત્યારે E જ આવશે. બરાબર, એન્ડ એ પોતે પોતાનો સબસેટ કહેવાય જ તે. મતલબ કે E is subset of A યુનિયન B કન્ડિશન હોલ્ડ થઈ ગઈ છે. ઓકે, ફર્સ્ટ પ્રોપર્ટી પ્રૂવ થઈ ગઈ ડિસ્કનેક્ટેડની. નાઉ સેકન્ડ. હવે A is equal to minus infinite, 2021 એ સબસેટ થશે આનો. જો આ બહુ આખી લાઈન છે, લાઈનમાંથી એક પોઈન્ટ ઉડાડ્યો છે અને આ એક ખાલી ઇન્ટરવલ છે. જો આ લાઈન કઈ છે? એક આ લાઈન છે. ઓકે, હવે જો આ છે માઇનસ ઇન્ફાઇનાઇટથી 2021. અહીંયા કોઈક પોઈન્ટ આવી ગયો 2021. એન્ડ આ તો છે માઇનસ ઇન્ફાઇનાઇટથી ઇન્ફાઇનાઇટ. બરાબર, એન્ડ એમાંથી ખાલી કોને ઉડાડ્યો છે? એક પોઈન્ટને ઉડાડ્યો છે. ઓકે, તો જો આ લાઈન શું કહેવા માંગે છે? એ છે આ એ આનો સબસેટ કહેવાશે. મતલબ કે આ એ છે ને એ અહીંથી એટલો કટકો છે, અહીંથી એટલો કટકો. તો આ જે છે એ આનો સબસેટ કહેવાય ને, કારણ કે એ તો અડધો ભાગ જ છે અહીંનો. ક્લિયર? તો એ હતું. બરાબર, હવે હું આને કાઢી નાખું. તો એ સબસેટ ઈ થશે. એ સબસેટ ઈ અને એનું ઇન્ટરસેક્શન કોણ આવે? મને કયો લે, મારે લાઈન ખોટી નીકળી ગઈ, પણ તમને સમજાઈ ગયું હશે. ઈ અને એનું ઇન્ટરસેક્શન કોણ આવે? એ પોતે જ આવે. બરાબર, જે નાનો હોય એ જ આવે. તો એ આવી ગયો. એનો મતલબ શું? આ બંનેનું ઇન્ટરસેક્શન નોટ ઇક્વલ ટુ 5. હાલો, થઈ ગયું. આ કન્ડિશન હોલ્ડ થઈ ગઈ. સેકન્ડ કન્ડિશન, B is equal to 2021, infinite. હવે એ પણ આનો સબસેટ હશે તે ઈનો. બરાબર, B સબસેટ E થશે. મતલબ કે આનો ઇન્ટરસેક્શન B થશે ઇઝ નોટ ઇક્વલ ટુ 5, એટલે E ઇન્ટરસેક્શન B ઇઝ નોટ ઇક્વલ ટુ 5. ત્રણ કન્ડિશન થઈ ગઈ. ચોથી કન્ડિશન, એ ઇન્ટરસેક્શન B તો કેવા છે? નોટ ઇક્વલ ટુ 5 જ છે ને, કારણ કે એક ઇન્ટરવલ આપણે લીધો માઇનસ ઇન્ફાઇનાઇટથી 2021. બરાબર, એન્ડ એક ઇન્ટરવલ લીધો 2021થી ઇન્ફાઇનાઇટ. આ બંને વચ્ચે 2021 પણ કોમન નથી, કારણ કે બંને વચ્ચે ઓપન ઇન્ટરવલ છે. તો આ બંને નલ સેટ હોય ઇન્ટરસેક્શન, બેનું ઇન્ટરસેક્શન નલ સેટ હોય. તો હવે આનું ઇન્ટરસેક્શન આની સાથે કરીએ તો બી શું આવે? નલ સેટ જ આવશે. બરાબર, ચોથી કન્ડિશન હોલ્ડ થઈ ગઈ, પૂરું થઈ ગયું. ડિસ્કનેક્ટેડ હોવા માટેની ચાર કન્ડિશન મને મળી ગઈ છે આ સેટમાંથી. બરાબર, એવા મને બે ઓપન સેટ મળી ગયા છે કે જેથી આ ચાર કન્ડિશન હોલ્ડ થાય છે. તો સિમ્પલી કહી દો કે એ ડિસ્કનેક્ટેડ સેટ છે. બરાબર, therefore we have open subset A and B of R such that we get a result 1 2 3 4, therefore is disconnected. Therefore R minus, okay, fine, R minus 2021 is disconnected. ઓકે, તમે છે ને એક R માઇનસ શોની માટે કરજો, ફટાફટ પ્રૂવ કરી નાખવાનું. કરજો ઘરે. R માઇનસ તમને મનપસંદ ન પસંદ હોય જે વરસ, તમને જે વરસ ન ગમ્યું હોય, ઘણા 2020 ગમ્યું પણ હોય, એને ઘરે એકદમ ફ્રી. બરાબર, તો એની માટે પસંદગીનું બી વરસ હોય. ઘણાને ન ગમતું હોય તો તમને જે ન ગમતું હોય ને યર,
કે જેમાં તમને દુઃખ થયું હોય, બરાબર, તો એ વર્ષ અહીંયા નાખી દેવાનું, બરાબર. અને એની માટે પ્રૂવ કરવાનું કે એ સાવ ડિસ્કનેક્ટેડ સેટ છે, બરાબર. શું પ્રૂવ કરશો? આ સેટ છે ડિસ્કનેક્ટ, અથવા કોઈને એક ન હોય એવું યર, એવા ઘણા બધા યર હોય કે જેમાં મજા ન આવી હોય, બરાબર. તો એ કોમા કરીને કરી નાખવાના, બરાબર. જેટલા વર્ષ ન ગમતા હોય એ બધાને કોમા કરીને કરી નાખો, અહીંયા પોઈન્ટ લખી નાખજો. અથવા તો તમને કોઈક નંબર ન પસંદ હોય, બરાબર. ઘણાને 30 નંબર પસંદ ન હોય, બરાબર. ઘણાને 30 નંબર ન પસંદ હોય, ઘણાને 21 નંબર પસંદ ન હોય. તો તમને જે નંબર ન પસંદ હોય એને રિમૂવ કરી નાખો આરમાંથી, બરાબર. તો જે રિમૂવ કરવો એ કરી શકો. અહીંયા હું ઇન જનરલ એ લખી નાખું છું, બરાબર. તો R-A પ્રૂવ કરો કે એ ડિસ્કનેક્ટેડ છે. તમારે એ નથી કરવાનું, તમને જે ન પસંદ હોય ને એ નંબર લખજો. એક નહીં ને તમે તારે ઇન્ફાઇનાઇટ નંબર લખો તોય પ્રોબ્લેમ નથી, પણ પ્રૂવ કરવાનું છે. પ્રૂવ કરજો કે એ ડિસ્કનેક્ટેડ છે. તમારે એવા 2 ઓપન સેટ દેખાડવા પડશે જેથી એ 4 કન્ડિશન હોલ્ડ થાય. હવે તો જો સાવ ઇઝી ક્વેશ્ચન છે. કોમ્પેક્ટ ને કનેક્ટેડ વિશેની વાત છે. નીચેનામાંથી ઓકે ચેક વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ આર કનેક્ટેડ ઓર એન્ડ કોમ્પેક્ટ. તો કોણ કનેક્ટેડ છે અને કોણ કોમ્પેક્ટ છે કયો? ચાલો પહેલાં છે ને હું તમને લિસ્ટ દેખાડી દઉં, પછી વિડીયો પોઝ કરીને જોજો. જો અહીંથી અહીં સુધીનું પહેલાં લિસ્ટ લખી નાખો. 1 થી 5 સુધીનું લિસ્ટ લખો. વિડીયો પોઝ કરીને લખી નાખ્યો લિસ્ટ. હવે 6 નંબર લખી નાખો. લખાઈ ગયું? હવે જો આમાંથી કનેક્ટેડ કોણ છે ને કોમ્પેક્ટ કોણ છે કહેવાનું છે. એટલે 2 કોલમ બનાવી નાખું છું હું. તમારે બધી વસ્તુ પ્રૂવ કરવાની છે. શું તમારે કરવાનું છે? પ્રૂવ. કોમ્પેક્ટ માટે શું પ્રૂવ કરશો? ઇફ એન્ડ ઓનલી બધા આરના સબસેટ છે. આરના સબસેટ દેખાઈ જાય એટલે એની બોરલ થિયરમ ઉપરથી ક્લોઝ પ્લસ બાઉન્ડેડ દેખાડી દેવાનું, બરાબર. એન્ડ ડિસ્કનેક્ટેડ માટે પેલી 4 કન્ડિશન દેખાડી દેવાની, 2 ઓપન સબસેટ લઈને. ઓકે, તો આ તો દેખાઈ જાય છે. અહીં હું લખું છું કનેક્ટેડ, અહીંયા લખું છું કોમ્પેક્ટ. તો આ કનેક્ટેડ તો નથી ભાઈ, દેખાય છે, બરાબર. 1 થી 2 સુધી પહોંચવામાં વચ્ચે કોણ છે? આ બધા આરના સબસેટ છે. ઉપર મેં લખ્યું નથી ક્વેશ્ચન, તમે લખી નાખજો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કનેક્ટેડ એન્ડ કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ RD. કોમ્પેક્ટ થશે? ક્લોઝ તો થાય, બરાબર. આ બધા ક્લોઝ તો હોય જ આવો સેટ. ફાઇનાઇટ સેટ છે. મેં તમને કીધું ફાઇનાઇટ સેટ ક્લોઝ જ હોય. તો ક્લોઝ છે ને બાઉન્ડેડ છે, બરાબર. ક્લોઝ છે ને બાઉન્ડેડ પણ છે, એટલે કોમ્પેક્ટ થઈ ગયો. આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય? -1 થી 1 યુનિયન -2 થી 2 આ રીતે જાય છે. -10 ની 10, 10 ની 10 જશે. શું આવશે? આર નહીં આવી જાય આખે આખો, બરાબર. એટલે ઇન જનરલ આર જ છે એવું કહેવા માંગે છે. શું છે? આર છે, આર. અને આમ પણ લખી શકાય -ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ. ઓકે, ઓપન રાખવાના હોય, ઇન્ફાઇનાઇટ સુધી તમે પહોંચો નહીં પાછા. એટલે આ કનેક્ટેડ તો છે, યસ, આ લાઈન છે સીધે સીધી, બરાબર. બટ કોમ્પેક્ટ નથી. શું કામ? બાઉન્ડેડ નથી. ઇન્ફાઇનાઇટ સુધી જાય છે, બાઉન્ડેડ નથી, એટલે કોમ્પેક્ટ નથી. યસ, -1,1 ઇન્ટરસેક્શન -2,2 ઇન્ટરસેક્શન -3,3 શું આવશે? કહી દો તો 0 જ આવશે ઓનલી, બરાબર. તો આ સેટ કાંઈ નથી પણ શું છે? 0 છે, સિંગલટન 0. સિંગલટન સેટ હોય એ કનેક્ટેડ હોય, ક્લોઝ હોય, બાઉન્ડેડ હોય, મતલબ કે કનેક્ટેડ છે, કોમ્પેક્ટ છે. હોમવર્ક 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 હોમવર્ક. આ આપણે ડિસ્કસ થઈ ગયેલો છે,
બરાબર, એટલે તમને કહું છું. અને લિમિટ પોઈન્ટનો સેટ છે એ ડેશ શું હશે 0, બરાબર. એ ડેશ 0 છે એનો સબસેટ છે તે ઇફ એન્ડ ઓનલી ઇફ ક્લોઝનો રિઝલ્ટ. અને આ તો બાઉન્ડેડ છે આ સેટ તો, બરાબર. થોડાક પોઈન્ટ લખીને તમને દેખાઈ જશે કે આ સેટ બાઉન્ડેડ છે અને ક્લોઝ છે. જો યુનિયન 0 કાઢી નાખે તો ક્લોઝ નહીં થાય, બરાબર. આ આપણે ડિસ્કસ થઈ ગયેલો છે. એટલે કોમ્પેક્ટ છે, યસ. કનેક્ટેડ છે કે નહીં? નથી ને. 1 પછી સીધા 1/2 આવશે. વચ્ચેનું શું? બરાબર, વચ્ચેનું શું? કનેક્ટેડ નથી. ઓકે, હા, બહુ સારો એવો છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ આર કનેક્ટેડ એન્ડ કોમ્પેક્ટ? આ બધા આરના સબસેટ છે, બટ કેવા સબસેટ છે? તો પહેલો છો એક્સ બિલોંગ્સ ટુ એન, એવા નેચરલ નંબર લ્યો કે જેથી x² - 1 0 થાય. તો કંઈક તમને આન્સર આવશે. હું અત્યારે આન્સર નહીં કહું, વિચારજો, બરાબર. બધું તો ન કહેવાય પછી. એવા એક્સ છે જે આરમાંથી જે આને સેટિસ્ફાય કરતા હોય. ઓકે, અહીંયા એન તો હવે અહીંયા ઝેડ કરી નાખ્યું છે. તો એવા નંબર કે જે એક્સ, એવા ઇન્ટીજર, અહીંયા શું તો એવા નેચરલ નંબર. તો આમાં એવા ઇન્ટીજર ફાઇન્ડ કરો. પછી કહેવાનું ઇન્ટીજરનો સેટ બનાવવાનો, બરાબર. અહીંયા બી આનો સેટ બનાવવાનો, અહીંયા બી આનો સેટ બનાવવાનો. તો કનેક્ટેડ છે કે કોમ્પેક્ટ છે કે શું કહી શકાય, બરાબર. આન્સર તમે મને વેરીફાઈ કરવો હોય તો કરી લેજો, અને આવડી જાય તો કંઈ જરૂર નથી, બરાબર. આ બધાનો આન્સર, આનો આન્સર અહીંયા એક્સ બિલોંગ્સ ટુ ઝેડ છે, અહીંયા એક્સ બિલોંગ્સ ટુ એન છે, બરાબર. વિચારીને કરી નાખજો. ઓકે, નેક્સ્ટ. હવે જો બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે. પ્રૂવ કરવાનું છે કે એન ઇઝ નોટ કનેક્ટેડ સબસેટ ઓફ આરડી. તો ખબર જ છે તમને, બટ એને પ્રૂવ કઈ રીતે કરવાનું એક દેખાડી દો એટલે એની ઉપરથી તમને એન, ઝેડ, ક્યુ, સેટ ઓફ ઇવન નંબર, સેટ ઓફ ઓડ નંબર, સેટ ઓફ પ્રાઇમ નંબર, ગમે તે પૂછે આવડશે, બરાબર. તો જો ફટાફટ કરી દઈએ આપણે પૂરવાને. તો એવું દેખાડવાનું છે કે એન ઇઝ નોટ કનેક્ટેડ સબસેટ ઓફ આરડી. તો એક કોઈ પણ એક બે ઓપન સેટ લઈ લ્યો, બરાબર, જેનો યુનિયન કરવાથી એન કન્ટેન્ટ થઈ જાય. હવે એનને કન્ટેન્ટ કરવા માટે મારે બે ઓપન સેટ લેવા હોય તો મારે ઇન્ફાઇનાઇટ મતલબ કે આ રીતે આખે આખો કનેક્ટ કરવો જોઈએ કે ન કરવો જોઈએ, બરાબર. મતલબ કે આ ટાઈપનો જ ઇન્ટરવલ લેવો પડશે કે નહીં લેવો પડે, વિચાર તમે કોઈ પણ લેશો, બરાબર. બટ એની અંદર એન આવી જવો જોઈએ એના યુનિયન કરવાથી. તો જો અહીંયા મેં માઇનસ ઇન્ફાઇનાઇટથી 2.5 લીધું છે, એન્ડ બી છે એ 2.5થી ઇન્ફાઇનાઇટ છે. હવે બંનેનું યુનિયન કરશો તમે તો અહીંયા 2.5 પહેલાં 2 આવી જશે, એન્ડ અહીંયા 2.5 પછીના 3 આવી જશે. એટલે આની અંદર 1થી 2 આવી જશે, અને અહીંયા 3થી એની પછીના બધા નેચરલ નંબર આવી જશે યુનિયનમાં, બરાબર. એટલે બે ઓપન ઇન્ટરવલ મને મળી ગયા. કેવા મળી ગયા? તો કે હવે પેલી 4 કન્ડિશન હોલ્ડ થાય એવા મળી ગયા. તો ફર્સ્ટ આવું દેખાડી દો કે એ યુનિયન બી છે એ R-5/2 છે, બરાબર. પહેલાં શું થયું? પહેલાં તમે શું પ્રૂવ કર્યું કે એ યુનિયન બીનો આન્સર શું આવ્યો? R-5/2. એન છે એ R-3/2નો સબસેટ છે, એ યુનિયન બી છે, બરાબર. એટલે કે આ કન્ડિશન હોલ્ડ થઈ ગઈ ફર્સ્ટ નંબરની. સેકન્ડ, એન ઇન્ટરસેક્શન એ કરો, બરાબર. હવે ફટાફટ તમે કરી શકશો, આ બી હોલ્ડ થઈ જાય. એન ઇન્ટરસેક્શન બી કરો, આ બી હોલ્ડ થઈ જાય, બરાબર. આ તમે લખી લ્યો વ્યવસ્થિત રીતે. તો તમને એવા 4 સેટ મળી ગયા, એવા 2 ઓપન સેટ મળી ગયા, જેથી આ કન્ડિશન આટલી કન્ડિશન હોલ્ડ થાય છે. એટલે નેચરલ નંબરનો સેટ છે એ કનેક્ટેડ નથી, એટલે એ ડિસ્કનેક્ટેડ છે. સાવ ઇઝી થિયરમ, બરાબર. આ બધા એક્ઝામ્પલ કહી શકાય, બટ આને થિયરમ બી કહી શકાય, બરાબર. ઓકે, એન થઈ ગયો. એન થઈ જાય એટલે તમે હવે હું એમ પૂછું કે સેટ ઓફ ઇવન નંબરનો સેટ લ્યો, એને ડિસ્કનેક્ટેડ પ્રૂવ કરો. એમ પૂછું કે ઓડ નંબરનો સેટ લ્યો, એને ડિસ્કનેક્ટેડ પ્રૂવ કરો. અથવા તો હોમવર્કમાં આપું છું બીજા 2, ઝેડ છે મતલબ કે સેટ ઓફ ઇન્ટીજર, એને ડિસ્કનેક્ટેડ પ્રૂવ કરો.
રેશનલ નંબરના સેટને ડિસ્કનેક્ટેડ પ્રૂવ કરો. ઓકે, તો આ બધું હોમવર્કમાં છે. અહીં કનેક્ટેડને રિલેટેડ હવે 1-2 થિયરમ બાકી છે અને કોમ્પેક્ટને રિલેટેડ એકાદો 2 થિયરમ બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં 99 ઓકે એવું કંઈ પર્સન્ટેજ નથી લખતો. નેક્સ્ટ લેક્ચરમાં મે બી આ યુનિટ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, એન્ડ પછી આપણે એક ત્રીજું યુનિટ અડધું જ બાકી છે. કેટલું બાકી છે? અડધું જ બાકી છે. એક સારી બહુ બધી થઈ કે ચોથું યુનિટ આપણું કમ્પ્લીટ થઈ ગયું અને એ બી બહુ સારી રીતે ડિસ્કસ કરીને, બરાબર, ક્લાસની અંદર એને સારો એવો ટાઈમ આપ્યો છે મારા તરફથી, બરાબર. પછી તમે હજી ખબર નહીં કર્યું કે નથી કર્યું, બટ એ કરજો, બહુ જબરદસ્ત યુનિટ છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં ટ્રાય કરશો આપણે આ યુનિટ કમ્પ્લીટ કરવાની, બરાબર. અને પછી થર્ડ યુનિટ મને નથી લાગતો કે હવે સ્ટાર્ટ થાય કોલેજ, બરાબર. તો થર્ડ યુનિટ પછી પાછા કન્ટિન્યુ કરી જ દઈશું. પહેલાં એવું હતું કે લગભગ થઈ જશે કોલેજ સ્ટાર્ટ, બરાબર, બટ નથી લાગતું, બરાબર. તમને બી એવું હશે કે હવે નહીં સ્ટાર્ટ થાય, તો આપણે પછી પાછા થર્ડ યુનિટ થોડું જ બાકી છે, બરાબર. એમ તો તમને ઇમ્પ્રોપરના ફર્સ્ટ કાઇન્ડ, સેકન્ડ કાઇન્ડ, થર્ડ કાઇન્ડની ડેફિનેશન, પછી ડાયરેક્ટ ઇન્ટિગ્રેશનથી સોલ્વ કરવાના એક્ઝામ્પલને બધું કરાવી દીધું છે. ફર્સ્ટ કાઇન્ડની ટેસ્ટ બી લખાવી દીધી છે. હવે એને પ્રૂફ ને સેકન્ડ કાઇન્ડ વિશે થોડું સમજાવી અને એને રિલેટેડ થોડાક થિયરમ છે, બરાબર. 2-3 ટેસ્ટ છે. બધી 4 થી 5 લેક્ચરમાં, 4 થી 5 તો મેક્સિમમ. ઓકે, એમાં એ બી પૂરું થઈ જશે. ઓકે, થેન્ક યુ, બાય.